ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વાર્ષિક પારિવારિક મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આંબાવાડી વિસ્તારમાં આવેલા લોહાણા મહાજનવાડી ખાતે વાર્ષિક પરિવાર મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેની શરૂઆત વંદે માતરમથી કરવામાં આવી હતી। સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્નેહલ તન્ના, પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સચિવ દિનેશ કાનાબાર, ઉપપ્રમુખ આરપી સોલંકી, જગમાલભાઈ નંદાણીયા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વર્ષ દરમિયાન થતા સેવાકીય, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને રાષ્ટ્રપ્રેમ જગાડતા પ્રકલ્પો અંતર્ગત યોજાતી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમમાં આમંત્રણ આપી તેમને શિલ્ડ, સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરેલ છે। આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના તમામ સદસ્યો સહ પરિવાર ઉપસ્થિત રહી અને સાથે ભોજન કરે છે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે। ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાને 5 વર્ષ પૂર્ણ થતાં જ 5મા વર્ષનું વાર્ષિક પરિવાર મિલન સંસ્થાની પ્રણાલી મુજબ વંદે માતરમથી કાર્યક્રમની શરૂઆત કરી સ્વાગત ગીત અને પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના સ્વાગત પ્રવચન બાદ સંસ્થાનો ટૂંકો પરિચય નિશાંત તથા જયેન્દ્ર ઉંદરકટ દ્વારા આપવામાં આવ્યો હતો। ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા પ્રાસંગિક વાતો કરવામાં આવેલ છે। ત્યારબાદ બાળકોની વિવિધ સ્પર્ધાઓના સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કરાટે ચેમ્પિયન બાળકો દ્વારા કરાટેના વિવિધ દાવ અને સ્ટન્ટના કાર્યક્રમો રજૂ થતા આ જ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ચૂંટણી પર્વના અનુસંધાને ભારત લોકશાહીનો મુખ્ય મતદાર જેના પર છે તેવા મતદારોને મતદાન માટે જાગૃત કરવા માટે એક ખૂબ સરસ નાટક આવો મતદાન કરીએ જગમાલભાઈ નંદાણીયા દ્વારા અત્યારે કરવામાં આવેલ છે, જે ભારત વિકાસ પરિષદના જયદીપ સોની અને કારોબારી ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત લગભગ 100 કરતાં વધારે વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની આભાર વિધિ સચિવ દિનેશ કાનાબા દ્વારા કરવામાં આવી હતી। ઉપસ્થિત સૌ લોકોએ સહપરિવાર સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણ્યો હતો। કાર્યક્રમમાં બીજા સેશનમાં રાત્રે 9 વાગ્યે જામજોધપુરની બાળાઓ દ્વારા વર્તમાન સમયમાં સંતાનો અને મા બાપ વચ્ચેના એક વૈચારિક ગેપને લીધે બાળકો જ્યારે ખાસ કરીને દીકરીઓ લવ જેહાદનો ભોગ બને છે, ઘર છોડીને ભાગે છે, ત્યારે મા બાપની જે પરિસ્થિતિ થાય છે, મા બાપને જે વેદના થાય છે તેમનો ચિતાર આપતું એક ખૂબ સરસ નાટક મા બાપની વેદના રજૂ કરવામાં આવ્યું હતું। આ નાટક સાથે એક ધાર્મિક અને કોમેડી નાટક પણ રજૂ કરેલા હતા। સમગ્ર કાર્યક્રમમાં તમામ સભ્યોનો પ્રત્યક્ષ અને પરોક્ષ ખૂબ સહયોગ રહ્યો હતો। છેલ્લા 2 દિવસથી કારોબારી ટીમની જેમતે અંતે આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ દુર્ગેશ પાઠક। આ ભારત વિકાસ પરિષદ આયોજક મા બાપની વેદના એક આજના સમાજની અંદર અત્યારે જે દીકરીઓનો જે ક્રેઝ ચાલી રહ્યો છે એને ઉજાગર કરવા માટે થઈને એક મા બાપને થોડીક સમજણ આપવા માટે કે થોડો પણ સમય સંતાનો ઉપર કાઢી અને આગળ જે બાજી ન બગડે એના સુધારા માટે થઈને અમારો એક દીકરીઓ દ્વારા પ્રયત્ન છે। આવી રીતે અનેક જગ્યાએ તમે ક્યાં કરેલા છે, શું છે? 17 વર્ષથી કાર્યક્રમ ચાલુ છે અમારા, જે દીકરીઓ પાછી ઉંમરલાયક થાય, પાછી ચેન્જ થતી રહીએ અને 17 વર્ષથી સતત મહાનુભાવોના સ્ટેજ ઉપર આ દીકરીઓ પ્રોગ્રામ કરી આવી છે। ઠેઠ મહારાષ્ટ્ર સુધી આ દીકરીઓ જઈ આવી છે। અત્યારના મા બાપને તમે શું અપીલ કરવા માગો છો? મા બાપની એક જ વસ્તુ કહેવા માગીશું કે જેટલું ધ્યાન આપણે આપણા પુત્ર ઉપર આપીએ છીએ, કારણ કે ત્યાં તમારો સ્વાર્થ છે, જ્યારે આ સ્વાર્થ વગરની જે દીકરીઓ છે ને એને પણ આગળ વધવા માટે એમની પ્રેરણા આપો, એને સલાહ આપો અને યોગ્ય માર્ગદર્શન આપો તો દીકરીઓને સમજણ આવશે। થેન્ક યુ।